મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણી આધ્યાત્મિક દોડ ભીતરની તરફ હોવી જોઈએ. પરંતુ આપણે જ્ઞાન અને ગુરુની અર્થે બહિર્મુખી થઈ અને બહાર દોડ્યા કરીએ છીએ. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું બધા જ ભૂતોના હૃદયમાં રહું છું અને બધા જ ભૂતોનો આદિ, મધ્ય અને અંત છું. એક બીજા શ્લોકમાં એમ પણ કહે છે કે હું બધા જ ભૂતોની અંદર રહું છું અને તેઓને તેમના કર્મોની ગતિ પ્રમાણે આ મનુષ્યના શરીરરૂપી યંત્ર ઉપર ઘુમાવું છું. તો માણસ યંત્ર છે. માણસ કશું કરી નથી શકતો અને જે થાય છે એ બધું આપોઆપ થાય છે. કર્મોની ગતિ પ્રમાણે ઘુમાવનાર તો કૃષ્ણ છે. તો આપણે ક્યાં કશું કરવું કે કારવવાનું છે? પ્રકૃતિ અને ગુણો જ બધા કાર્ય કરે છે એવું પણ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે. તો આપણે તો માત્ર ને માત્ર જોનાર છીએ, હોનાર છીએ. પરંતુ આપણે આપણા મને ઇન્દ્રિયોને અપરા પ્રકૃતિમાંથી ખેંચી અને જે મમ, મોહ, અહંકાર, અજ્ઞાન થકી એને આપણી માની અને આપણું નિજત્વ, આપણું સત્વ, આપણી બ્રાહ્મી સ્થિતિ, આપણો આત્મા ખોઈ બેઠા છીએ. આપણે આત્મા છીએ, આપણે પરમાત્માના અંશ છીએ. આપણે શરીર નથી. તો હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આ બે લીટીનો બોધ છે. પણ આ બોધને સાર્થક થતા 7 થી 9 જન્મોની સાધના છે. પણ શરૂઆત, લાઈફ ગોઝ ઓન, ટાઈમ પાસીસ, મોમેન્ટ રિમેન્સ. વાતો ક્ષણની કરવાની, વાતોને મૂકી દેવાની અને એક ક્ષણમાં અજનિત્ય, શાશ્વત, પુરાતન, ન હન્યતે હન્યમાને શરીરે થઈ જવું, એ જ અધ્યાત્મ છે. અને તો જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે બીજા બધા કાર્યો કરવાની જરૂર નથી. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો અધ્યાત્મ જ્ઞાનમાં સ્થિત રહેવું, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, જે તત્વજ્ઞાન છે, મૂળ જ્ઞાન છે, એનું દર્શન કરતા રહેવું.
અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. આ એક જ જ્ઞાન છે, પ્રજ્ઞાન છે. એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. એ સિવાયનું બધું જ અજ્ઞાન છે. એક નાનકડી આધ્યાત્મિક રચના છે, અપદીપ થવાની વાત છે, ભીતર જવાની વાત છે, આત્મસ્મરણની વાત છે. આત્મસ્મરણની સાથે તમે સાંસારિક જીવન ખૂબ સરળતાથી જીવી શકો છો, એવો મારો નિજ અનુભવ છે. હું સંસારમાં છું. હું રિટાયર્ડ પ્રોફેસર ઓફ મેડિસિન છું. પ્રેક્ટિસ કરું છું. મારા હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓમાં હું આ અધ્યાત્મ જ્ઞાન ઇન્સ્ટિલ કરું છું. દેહ તો મર્ત્ય જ છે, એને મરવા માટે રોગોની જરૂર પડશે. રોગ વગર પણ એ મરી શકે છે, પરંતુ જે ગંઠિત દેહભાવ છે એમાંથી તમે અધ્યાત્મ જ્ઞાનનો આશરો લઈ અને એની વ્યથા, એની પીડા હું તમે રૂપાંતરણ કરી અને લઈ શકો છો. હાલ આપ સંત પ્રેમાનંદજીને જાણતા હશો. ક્રોનિક રિનલ ફેલિયરથી સફર થતા હોવા છતાં પણ શરીર ભાવથી કેટલા મુક્ત છે. આપણે ઠેસ વાગે ને ઓયમાં બોલીએ અને એ मेरा क्या है जो छूट जाएगा, मैं तो प्रभु का हूँ, प्रभु के पास चला जाऊंगा. तो ભક્ત, જ્ઞાની અને નિષ્કામ કર્મ કરનારો કર્મયોગી મુક્તિને પાત્ર જ છે. આટલી નાની વાત કર્યા પછી હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, અંધાર થયો. હું દીવો થયો, સંસાર ગયો. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ભીતર જા, અપદીપ થા. સાધના બહિર્ગામી નથી, સાધના અંતર્ગામી છે. તો હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. સંસાર છે, પણ પછી તમે ગીતામાં જે ભગવાને કહ્યું છે એવી રીતે તમે સંસારમાં જીવો છો. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો શારીરિક બધી જ ક્રિયાઓ કરતી વખતે હું કશું કરતો નથી, એ જે યોગીનો ભાવ છે એ તમે જાળવી શકો છો. ન કરોતી ન લિપ્યતે. પદ્મપત્રની જેમ આપણે નિર્મમ, નિર્લેપ અને નિષ્ફૃ રહી શકીએ છીએ. જલ કમલવત આપણે જીવી શકીએ છીએ. અદકાયતને આત્મંજીયા, અદકાયતને આત્મંજીયા. નિર્વિચાર, નિરાકાર થયો. તો નિર્વિચારની અવસ્થા છે. દેખાય છે એટલે શરીર છે. નિર્વિચાર, નિરાકાર થયો. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. નિર્વિચાર, નિરાકાર થયો. અદ્ભુત લાગે છે ને. કડવા ઘૂંટો વેદના ના પી.
કડવા ઘૂંટો વેદનાના પી, જે તે છે એનો સ્વીકાર થયો. કશું કરવાનું નથી, જે થઈ રહ્યું છે એને જોવાનું છે, ત્યાં હોવાનું છે. એ દરમિયાન વેદના આવે તો એનો સ્વીકાર કરવાનો છે અને હોવાનું છે. તો કડવા ઘૂંટો વેદનાના પી, જે છે તે છે નો સ્વીકાર થયો. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. સમયસર સમય પર, સમયસર સમય પર ચક્રોમાં સહસ્ત્રાહાર થયો. ચક્રોમાં સહસ્ત્રાહાર થયો. તો મૂળાધારથી સહસ્ત્રહાર સુધીની જે યાત્રા છે એની વાત છે. પણ એ પણ સમયસર ને સમય પર. સમયસર સમય પર ચક્રોમાં સહસ્ત્રાહાર થયો. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. કે હું વગરનો ખરેખરો હું. હું વગરનો ખરેખરો હું એટલે આપણો આત્મા સૌ. હું વગરનો ખરેખરો હું, ઉચ્ચતર ભાવે વિચાર થયો. હું વગરનો ખરેખરો હું, ઉચ્ચતર ભાવે વિચાર થયો. નિમ્નતર કેન્દ્રો મૂકવા પડે છે. આપણા નિમ્નતર વિચાર કેન્દ્ર છે, ભાવ કેન્દ્ર છે, ક્રિયા કેન્દ્ર છે, પ્રાકૃતિક કેન્દ્ર છે. એની પર જે ઉચ્ચતર ભાવ અને ઉચ્ચતર વિચાર કેન્દ્ર છે એમાં તમારે સ્થાયી થવું પડે છે. તો આવી બ્રાહ્મી સ્થિતિ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આત્મસ્મરણ જેવી નિજાનંદ શિવાનંદની અવસ્થા પ્રાપ્ય છે. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, અંધાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. હું દીવો થયો, સંસાર ગયો. અધકાયતને આત્મંજી આ, અધકાયતને આત્મંજી આ. નિર્વિચાર નિરાકાર થયો. નિર્વિચાર નિરાકાર થયો. કડવા ઘૂંટો વેદના પીને, કડવા ઘૂંટો વેદના પીને. જે છે તે છેનો સ્વીકાર થયો. જે છે તે છેનો સ્વીકાર થયો. સમયસર સમય પર, સમયસર સમય પર ચક્રોમાં સહસ્ત્રહાર થયો. ચક્રોમાં સહસ્ત્રહાર થયો. હું વગરનો ખરેખરો હું. હું વગરનો ખરેખરો હું. ઉચ્ચતર ભાવે વિચાર થયો. ઉચ્ચતર ભાવે વિચાર થયો. ગેયતા
તમારા વિચારોને ઉચ્ચતર કેન્દ્રો તરફ લઈ જતી હોય છે. મિત્રો, ડૉક્ટર દિનેશ ગોહિલના પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપને વિડીયો ગમ્યો હોય તો માત્ર ને માત્ર આધ્યાત્મિક પીપાસુઓને શેર કરવા નમ્ર વિનંતી. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો નથી.